રાજકોટમાં પીવાના પાણીના નમૂના ફેલ થયા છે। છેલ્લા 2 મહિનામાં લેવાયેલા 3000 નમૂનામાંથી 26 નમૂના ફેલ થયા છે। 50 જેટલા વિસ્તારોમાંથી મળ્યા નબળા ગુણવત્તાના નમૂના। અનેક ફરિયાદ છતાં તંત્ર સાવચેતી લેતી નથી। જવાબદાર છે કોર્પોરેશન અને ભાજપ, વિપક્ષના નેતાનો આક્ષેપ છે। વિપક્ષ નેતા કોર્પોરેશન અને ભાજપ ઉપર આક્રોશ વ્યક્ત કર્યો છે। રાજકોટ મહાનગરપાલિકામાં વિસ્તારમાં અવારનવાર ગંદુ પાણી આવવા બાબતે અવારનવાર રજૂઆત કરી હતી। આજે નર્મદાનું પાણી જો રાજકોટમાં આવતું હોય અને કોર્પોરેશન એ પણ શુદ્ધ ના આપી શકતું હોય તે ખૂબ જ ખરાબ બાબત છે। આ ગંદુ પાણી આવે તો ઘરમાં રોગચાળો થતો હોય, શું કહેશો? જી હા, ગંદા પાણીથી લોકોને રોગચાળો વધે છે અને હેરાન પણ થઈ રહ્યા છે। આની રજૂઆત નમૂનાઓ તરીકે અમે આપી હતી અને મારે ખાસ કરીને રાજકોટની જનતા તરીકે એક કહેવું છે કે જો બીજા કોઈના સેમ્પલ ફેલ થતા હોય તો રાજકોટ મહાનગરપાલિકા દંડ ફટકારતી હોય તો આજે રાજકોટ મહાનગરપાલિકાની જે સુવિધાઓ છે, જે લોકોનો હક છે પાણીનો, એ પાણીના નમૂના ફેલ થયા હોય તો હવે રાજકોટ મહાનગરપાલિકાને સરકાર દંડ ફટકારશે ખરા? જરાય યોગ્ય નથી। આ પાણી આનાથી લોકોને હાનિકારક થઈ શકે છે અને આ બાબતે રાજકોટ મહાનગરપાલિકાએ ખરેખર નોંધ લેવી જોઈએ। અને હું આજ મીડિયાના માધ્યમથી એક વસ્તુ કહી રહ્યો છું કે રાજકોટના સત્તાધીશો એક પણ સિગમ નથી, અધિકારીઓ નીચે દબાઈ ગયેલા છે। એનું ક્યાંક ને ક્યાંક કારણ એવું હોઈ શકે કે ભ્રષ્ટાચારના ભાગરૂપે અધિકારીઓ પાસે સત્તાધીશોનું કાંઈ હાલતું નથી। જો આજે નમૂના રાજકોટ મહાનગરપાલિકાના પાણીના નમૂના ફેલ થયા હોય અને છતાં પણ સત્તાધીશો મૌન હોય તો એ રાજકોટની જનતા માટે ખૂબ જ શરમજનક છે। રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓના હિસાબે રાજકોટની પ્રજા આજે પાણીજન્ય રોગો રાજકોટમાં પુષ્કળ પ્રમાણમાં કેસો નોંધાયા છે। છેલ્લા 2 મહિનામાં રાજકોટ મહાનગરપાલિકાના શાસકોએ અને અધિકારીઓએ પાણીના નમૂના લેવા વારંવાર અમે જનરલ બોર્ડમાં પણ કીધું છે, લેખિતમાં પણ આપ્યું છે કે પાણી પીવા લાયક નથી, પરંતુ ભાજપના શાસકોને કોઈની બીક નથી, રાજકોટની પ્રજાની તો બિલકુલ નથી। એ એના મતદારોને પોતાના ખિસ્સામાં સમજતા એવું લાગી રહ્યું છે। હું આપને કહું, રાજકોટમાં 26 પાણીના નમૂના ફેલ ગયા છે। એ બતાવે છે કે રાજકોટમાં પાણી પણ પીવા લાયક તમને મળતું નથી। હવે રાજકોટની પ્રજાએ જાગવું પડશે અને આ લોકોને ઘર ભેગા કરવા પડશે, કારણ કે આ તમારી પોતાના આરોગ્ય સાથે પણ છેડા કરી રહ્યા છે। રાજકોટમાં પીવાલાયક પાણી નથી મળતું, અશુદ્ધ પાણી મળે છે। એવા વિસ્તારોના નામ બોલું, રામનગર હોય, ગોવિંદ રત્ન આવાસ યોજના હોય, શક્તિ સોસાયટી હોય, ન્યૂ શક્તિ સોસાયટી, કામનાથ મહાદેવ, આદિત્યનાથ પાર્ક, વિજયનગર, આશાપુરા રોડ, કિરણનગર, ઉદયનગર, મારુતિનંદન, કોઠારિયા રોડ, મેઇન રોડ, ભવનાથ પાર્ક, રંગીલા પાર્ક, નારાયણનગર 2 સેન્ટરની પાછળ, રાજીવનગર, હુડકો ક્વાર્ટર, આવા અનેક વિસ્તાર એવા છે જે ત્યાં પાણીના નમૂના ફેલ થયા છે।